તો મેઘરાજા દક્ષિણમાં ધોધમાર મંડાયા છે। નવસારીની કાવેરી નદીએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી છે। કાવેરી નદીની 19 ફૂટ ભયજનક સપાટી છે અને હાલ 21 ફૂટે વહી રહી છે નદી। કાવેરી નદીએ બિલીમોરા શહેરને બાંધમાં લીધું છે। જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ચીખલી રિવરફ્રન્ટ પર પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ પાણી ફરી વળ્યા છે અને જેના કારણે પરિસ્થિતિ વણસી શકે છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી છે અને જેના કારણે પાણી હજુ પણ વધી શકે તે પ્રકારની પરિસ્થિતિ। સતત અવિરત વરસી રહેલ વરસાદ હવે નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની રહ્યો છે। એટલા માટે કે અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટી સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ હવે જે રીતના ગણદેવી તાલુકાના 15 થી વધુ જે ગામો છે ત્યાં પણ અંબિકા અને કાવેરી નદીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાવા મળ્યા છે। ભાઠા ગ્રામ પંચાયતનું ગોળ ફળિયું જે છે એ હાલ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। જે રીતના અંબિકા નદી જે ગાંડી તૂર બની છે અને પોતાની ભયજનક સપાટીની હવે નજીક જઈ રહી છે, ત્યારે આવી સ્થિતિમાં જે ભાઠા ગ્રામ પંચાયતનું ગોળ ફળિયું છે ત્યાં 200 જેટલા ઘરો આવેલા છે અને એ 200 જેટલા ઘરોનો હાલ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ચૂક્યો છે અને સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। લોકોને આવવા જવા માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો તેમ છે। બીજી બાજુ નવસારી જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ અને વધુ મદદ માટે એક એનડીઆરએફની ટીમને પણ મદદ માટે બોલાવી લેવામાં આવી છે અને એક એસડીઆરએફ ટીમને નવસારી અને બીજી એસડીઆરએફની ટીમને બિલીમોરા ખાતે તૈનાત કરી દેવામાં આવી છે। સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બની ચૂક્યું છે અને હવે વરસાદની સ્થિતિ પર તંત્ર પર નજર લગાવીને બેઠું છે। એટલા માટે કે ઉપરવાસમાં જે રીતના ભારે વરસાદ વરસી રહ્યો છે અને આવી સ્થિતિમાં લોકો સુધી કઈ રીતના પહોંચી શકાય અને લોકોને સુરક્ષિત સ્થળે કઈ રીતના ખસેડાય તેના માટે વહીવટી તંત્ર કામે લાગી ચૂક્યું છે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો દક્ષિણ ગુજરાતની 8 નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। ભારે વરસાદના પગલે નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। કાવેરી, અંબિકા, પૂર્ણા, તાપી, ઔરંગા નદીનું સ્તર સતત વધી રહ્યું છે। કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી છે અને હાલ 21 ફૂટે વહી રહી છે। કાવેરી નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। બિલીમોરા શહેરને બાંધમાં લીધું છે અને નીચાણવાળા ગામોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને હજુ પણ જો આ વરસાદનું જોર આ જ રીતે યથાવત રહે તો પછી પરિસ્થિતિ કદાચ વણસી પણ શકે છે। તંત્ર પણ એલર્ટ મોડ પર છે। લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે। 21 ફૂટે વહી રહી છે કાવેરી નદી અને અનેક જગ્યાએ નાના જે પુલિયા છે, ખાસ કરીને 2 ગામો વચ્ચેનો જે સંપર્ક હોય છે, નાના પુલ, ત્યાં પણ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। તો 30 ગામોને એલર્ટ કરાયા છે। કાવેરી નદીનું આ રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો। અંબિકા, પૂર્ણા, તાપી, ઔરંગા, કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી છે અને આ સાથે જ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। તો ભારે વરસાદના પગલે નદીઓનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તો અંબિકા, પૂર્ણા, તાપી, ઔરંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। કાવેરી નદી અત્યારે ભયજનક સપાટી પર વહી રહી છે। ખાસ કરીને એ ગામો જે આ નદીઓના કાંઠા પર આવેલા છે ત્યાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, કારણ કે હજુ પણ આજનો દિવસ, આવતીકાલનો દિવસ, 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। એટલે 48 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે છે, જેને લઈને તંત્ર એલર્ટ। તો આ સાથે જ વધુ અપડેટ મેળવીશું સહયોગી ભાવિન પાસેથી। જે ભાવિન, સતત વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ પાણીનો પ્રવાહ, આપ પણ સવારથી ગ્રાઉન્ડ ઝીરો પર છો, શું પરિસ્થિતિ? ચોક્કસથી સંધ્યા, વરસાદને લઈને નવસારી જિલ્લાની પરિસ્થિતિ ક્યાંક વિકટ બની રહી છે। એટલા માટે કે જે રીતના અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ અવિરત વરસવાના કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એટલે કે બિલીમોરા શહેરના
ત્યાં તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ અંબિકા નદીની પણ જળ સપાટી વધતા જે ગણદેવી તાલુકાના 15 થી જે વધુ ગામો છે નદી કાંઠા વિસ્તારના, ત્યાં ગામોમાં પણ પાણી અંબિકા નદીના પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ હજુ પણ વરસાદનું જોર યથાવત છે, એટલે કે વરસાદનું જોર ઘટવાનું નામ નથી લેતું સંધ્યા. એના કારણે વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. તમામ સ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લામાં 2 SDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. બીજી બાજુ NDRFની ટીમને પણ નવસારી જિલ્લા માટે બોલાવી લેવામાં આવી છે, એટલે કે કોઈ પણ સ્થિતિમાં જો સ્થળાંતર લોકોને કરવાની જરૂર પડે મોટા પાયે તો તાત્કાલિક મદદ પહોંચી શકે લોકો સુધી. અને કયા વિસ્તારોમાં આફત આવી શકે જો આ પાણીનું સ્તર હજુ પણ વધે તો કયા એવા વિસ્તારો જેઓએ ચોકસાઈ રાખવી પડશે? જે ગણદેવી તાલુકાના, ખાસ કરીને ગણદેવી તાલુકાના 15 થી 20 એવા ગામો છે કે જ્યાં વધુ ચોકસાઈ રાખવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલા માટે આપને જણાવી દઉં દર્શક મિત્રોને કે ઉપરવાસમાં એટલે કે આહવા ડાંગમાં વધુ વરસાદ છે અને ત્યાં જે વરસાદનું પાણી છે 6 થી 8 કલાક બાદ ગણદેવી તાલુકામાંથી થઈને એટલે કે અંબિકા અને કાવેરી નદીમાંથી થઈને બિલ્લીમોરા પાસે જે ત્રિવેણી સંગમ છે ત્યાં પાણી પહોંચતું હોય છે, એટલે કે 6 થી 8 કલાક. હજુ તો નદી ભરેલી છે, તમામ નદીઓ પોતાની ભયજનક સપાટીની નજીક છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે સંધ્યા, જે વટાવી દીધી છે અને હાલ 23 ફૂટે વધી રહી છે. એટલે સૌથી મોટો ચિંતાનો વિષય એ છે. અને બીજી બાજુ જ્યારે આ તમામ જે બંને નદીઓ છે અને બંને નદીની નદી કાંઠા વિસ્તારના 15 થી 20 ગામો જે છે ગણદેવી તાલુકાના, એ સૌથી વધુ અસરગ્રસ્ત થશે અને આ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે જો વરસાદ બંધ ન થાય સંધ્યા. અને વરસાદનું જોર યથાવત રહેશે અને ઉપરવાસમાંથી જો પાણી વધારે આવશે. આજનો દિવસ, આવતીકાલનો દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે છે, જે રીતે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે, અલગ અલગ આગાહીકારો પણ કહી રહ્યા છે. જી ચોક્કસથી સંધ્યા, આજે તો રેડ એલર્ટ છે, પરંતુ હજુ 2 દિવસ સુધી નવસારી માટે ભારે દિવસ છે. પરિસ્થિતિ જો આ રહેશે તો ક્યાંક નવસારી નું જે બિલ્લીમોરા શહેર છે અને આસપાસના જે ગામડાઓ છે એની પરિસ્થિતિ વધુ વિકટ બનતી જશે. હવે જે વરસાદ વરસી રહ્યો છે એ આફતનો વરસાદ લોકો માટે સાબિત થઈ રહ્યો છે, એટલા માટે કે સમગ્ર વિસ્તારોમાં પાણી છે. મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને ભારે હાલાકી હવે વેઠવાનો વારો આવી રહ્યો છે. જે ગામડાઓ છે જ્યાં નદીના પાણી પ્રવેશવા માંડ્યા છે ત્યાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ગામોમાં છે અને ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી પ્રવેશવાની શરૂઆત સંધ્યા થઈ ગઈ છે અત્યારે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાબદલ. તો દક્ષિણ ગુજરાતમાં પૂરથી ટ્રેનોને અસર થઈ છે. ઉદવાડા પારડી રેલખંડ પર મોટી માટી ધસી છે, તો પશ્ચિમ રેલવેની અનેક ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. અમદાવાદ બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસ વલસાડ સુધી જ દોડશે. અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ નવસારી ખાતે શોર્ટ ટર્મિનેટ. ભુજ દાદર સયાજી નગરી એક્સપ્રેસ સુરત સુધી દોડશે, તો પરત ફરતી ટ્રેનો વલસાડ નવસારી અને સુરતથી ઉપડશે. મુસાફરોને મુસાફરી પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસવાની રેલવે અપીલ કરી છે, કારણ કે ઘણા મુસાફરો છે ડાયરેક્ટ રેલવે સ્ટેશન પહોંચી જતા હોય છે અને પછી ખ્યાલ આવે છે કે ટ્રેન કેન્સલ થઈ છે, ડિલે થઈ રહી છે. તો ખાસ કરીને લિસ્ટ ચેક કરી લેજો, ટાઈમિંગ ચેક કરી લેજો. મુંબઈ સુરત રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી. જી વિભુ, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે ટ્રેન સેવાને અસર. જી સંધ્યા, બિલકુલ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જ મુંબઈ અને સુરત વચ્ચેના જે રેલવે સ્ટેશનો છે ત્યાં પાણી છે અને પાણીના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. જેમાં ખાસ કરીને અમદાવાદ બાંદ્રા ટર્મિનલ એટલે કે કર્ણાવતી એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર અને ભુજ દાદર સયાજી નગરી એક્સપ્રેસ છે કે જે આવવા અને જવા બંને તરફથી પ્રભાવિત થઈ રહી છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા એ શોર્ટ ટર્મિનલ આપવામાં આવ્યું છે, એટલે કે જે સ્ટેશન મુખ્ય છે ત્યાં સુધી નથી પહોંચવાની. એટલે જે પણ પ્રવાસીઓ છે તે જતા હોય છે તો ટ્રેનનો સમય અને ટ્રેનની ખાસ કરીને કયા સ્થળે રોકાવાની છે તેનું પણ જાણ કરી અને પછી નીકળે, કારણ કે ભારે વરસાદ છે, પાણી ભરેલા છે અને પાણી ભરાવાના કારણે જે માટી હોય છે તે ધસી પડી છે અને તેના કારણે ટ્રેન સેવા આખી પ્રભાવિત થઈ રહી છે. સંધ્યા, જી આપનો આભાર. તો દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર. બિલીમોરામાં પાણી જ પાણી. ભારે વરસાદે જનજીવન ઠપ કર્યું છે. ગામના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. એસડીઆરએફની ટીમ દ્વારા બિલીમોરામાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી બિલીમોરામાં પાણી ભરાયા છે, તો હજુ પણ પરિસ્થિતિ વણસી શકે છે. તો એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે, કારણ કે ઘણી જગ્યા એવા છે કે જ્યાં ગામમાં પ્રવેશવાના રસ્તાઓ પર જ પાણીનું રાજ છે.
તો અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે। નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। તો ચીખલીથી પસાર થતી કાવેરી નદીના ધસમસતા પ્રવાહના કારણે ખૂંડ ગામના દશેરા ટેકરી વિસ્તાર જળબંબાકાર થયો છે। ઘરોમાં અંદાજે 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન। ઘટનાની જાણ થતાં ચીખલીના સરપંચે સ્થળ પર પહોંચી મુલાકાત લીધી, લોકોને સહાયની આશા આપી છે। બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 40 વર્ષથી દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। ઘરમાં 2-3 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ એ કોઈ જે ચીખલીના ખુંદ જે કોટની પાછળ આવેલો જે દશેરા ટેકરી વિસ્તાર છે એ વિસ્તારની અંદર કાવેરી નદીના જળસ્તરો લોકોના ઘરોમાં ભરાઈ જવા પામ્યા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ઘરોની અંદર 3 થી 4 જેટલા ફૂટ જેટલા પાણીઓ ભરાતા ઘર વખરીના સામાનને પણ નુકસાનની ભીતિ હાલ દેખાઈ આવે છે। જે આ કાવેરી નદીનો જળસ્તર કેટલા વર્ષોથી ભરાય છે, શું સમસ્યા, શું કહેશો? દર વર્ષે ભરાઈ જાય। કેટલા વર્ષથી આ સમસ્યા છે? હા તો અમે 30-40 વર્ષથી અહીંયા રહે, દર વર્ષે પાણી ભરાય। કોઈ આવ્યું છે ખરું વહીવટી તંત્ર? કોઈ નથી આવ્યું। નીચાણ ભાગ છે, 40 વર્ષથી રહીએ છે અહીંયા। 40 વર્ષ કેટલું નુકસાન તમને થાય? આ નુકસાન તો થાય જ ને, હવે નીચાણ ભાગ એટલે નુકસાન તો થવાનું જ છે। કોઈ મામલતદાર સરકારી અધિકારીઓ આવ્યા છે? બધા આવીને ગયા, સરપંચ સાહેબ ને લોકો બધા આવીને ગયા અમારા પોંકડાના। બસ કઈ નહીં, પાણી આવ્યું છે, ઉપરથી વરસાદ વધારે છે, બીજું કઈ। જે અહીંયા સરપંચ ગામની મુલાકાતે આવ્યા હતા દશેરા ટેકરી વિસ્તારની, અને અહીંયા દરપત પણ આપી છે કે કાવેરી નદીના જળસ્તરની અંદર નુકસાનનો સર્વે કરાવીને રાહત ચૂકવણી પણ કરવામાં આવશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, એક સાથે 3 આગાહીકારોની આગાહી। હવામાન વિભાગ સાથે 2 આગાહીકારોની આગાહી। હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીની વિસ્તાર સાથે આગાહી છે। અંબાલાલ પટેલની પણ તારીખ અને જિલ્લા સાથે આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। जो रेड वार्निंग, जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, बालसठ, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटा उदयपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है। और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है। इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बने रहेगी। ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट। गस्टिंग जो रहेगा स्पीड 25 नॉट तक होने का संभावना रहेगा। 30મી જુલાઈથી 2જી ઓગસ્ટ વચ્ચે પણ એક વરસાદી વહન આવી રહ્યું છે। આ વરસાદી વહનનો માર્ગ લગભગ દક્ષિણ આવર્તી રહેવાની શક્યતા રહેશે, એટલે તદ ભાગોના કારણે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જોવા જઈએ તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ હોવા પાણીની આવક આવવાની શક્યતા રહેશે। પણ સાબરમતી નદીમાં પણ પાણીનો આવક આવશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તળાવો અને વોકરાઓમાં પાણી ચાલવાની શક્યતા રહેશે। कि जो अभी एक सिस्टम है वो पूर्वी मध्य प्रदेश के ऊपर है और ये एक सर्कुलेशन के रूप में है, लेकिन अगले 24 घंटे में ये सर्कुलेशन अभी पश्चिम मध्य प्रदेश और जो दाहोद का इलाका है गुजरात का उसके पास में रहेगा और ये एक लो प्रेशर एरिया भी बन जाएगा। तो इसी के कारण अभी जो मानसून की जो सर्ज है उसको साथ में खींचेगा और जो दक्षिण गुजरात के इलाके हैं जैसे सूरत, वलसाड, नवसारी, डंग, नर्मदा, तापी, भरूच और फिर जो पूर्वी गुजरात के हैं जैसे वडोदरा हो गया, दाहोद, अरवली, पंचमहाल, छोटा उदयपुर, इन इलाकों में अगले 2-3 दिनों में बहुत भारी बारिश देखने मिलेगी। कुछ जगहों पे बाढ़ की स्थिति जैसे भी बारिश देखने मिल सकती है और खास करके मतलब 24 घंटों में हम देख सकते हैं कुछ जगहों पे 200 से 300 मिलीमीटर या एक जगह पे उससे भी अधिक बारिश देखने मिल सकती है। અત્યાર સુધીમાં ગુજરાતમાં 31.6% વરસાદ, દક્ષિણ ગુજરાત
માં 49% વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં 31% વરસાદ અને મધ્ય ગુજરાતમાં 15% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 14.75% વરસાદ, કચ્છમાં 3% ઉપર વરસાદ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 67.64% ભરાયો છે અને રાજ્યના અન્ય ડેમમાં પણ સ્થિતિ અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે નદી નાળા ડેમ છે ત્યાં અત્યારે હાઈ એલર્ટની સ્થિતિ છે અને કુલ 12 ડેમ હાઈ એલર્ટ પર છે. કુલ 8,365 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તો રાજ્યમાં કુલ 463 રસ્તાઓ હાલ બંધ છે અને તેમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના છે. તો એસટીની પણ 15,788 ટ્રીપ રદ કરાઈ છે. 12 એનડીઆરએફ અને 27 એસડીઆરએફની ટીમો પણ અત્યારે તહેનાત કરાઈ છે કારણ કે 2 દિવસ હજુ પણ ભારે છે. આ સ્થિતિને જોતા રેસ્ક્યુ ટીમો પણ અત્યારે ખડે પગે છે. તો વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના અનેક વિસ્તારો જળમગ્ન કર્યા છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખી ડિઝાસ્ટર વિભાગે એનડીઆરએફની ટીમને સ્થળ નિરીક્ષણ માટે મોકલી છે. લો લાઇન વિસ્તારોમાં નગરપાલિકાની ટીમ સાથે મળી એનડીઆરએફ દ્વારા સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જરૂર પડે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. હાલ અમારી નગરપાલિકાની ટીમ, ચીફ ઓફિસર અને તમામ વહીવટી તંત્રની ટીમો, એનડીઆરએફની ટીમ, વલસાડ સિટી પીઆઈ, મામલતદાર શ્રી, તમામ વહીવટી વડાઓ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જઈને ઘરે ઘરે જઈને સંપર્ક કરીને એમને કીધું છે કે જો ઉપરવાસમાં વરસાદ હોય, હાલ ભરતીનો સમય પણ થયેલ હોય એટલે પૂર આવવાની શક્યતા રહેલી હોય, જેથી અમે તમામને નીચાણવાળા વિસ્તારો વાળા તમામ રહીશોને સારી જગ્યા પર એટલે કે રામલાલા મંદિર છે વલસાડ પાટીમાં क्या रेस्क्यू करने रखवानी व्यवस्था कर रही है. मैं यहाँ के वलसाड़ वासियों से यही कहना चाहूंगा कि जो भी खास करके जो हनुमान वागड़ा वाले, छिपवाड़ वाले, जो भी मतलब इस एरिया के किनारे जो जिन्होंने एरिया के किनारे आता है वहाँ के लोग से अपील करूंगा कि आप लोग सुरक्षित जगह पे रहें और ताकि फिर आने वाले समय में कोई बहुत ज्यादा आपको दिक्कत परेशानी ना हो. વલસાડ જિલ્લાના ધરમપુરમાં ધોધમાર વરસાદ છે. પહાડી વિસ્તારમાં વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. નાળાઓનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વિલ્સન હિલ જતા વાહન ચાલકો સાવધાન રહેજો. ધરમપુરથી વિલ્સન હિલ જતો માર્ગ ધોવાઈ ગયો છે. તો આવધા ગામ નજીક ઢોળાવ પર માર્ગ ધોવાયો છે. તંત્ર દ્વારા રસ્તા રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતમાં ભારે વરસાદને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીનો નિર્ણય છે. પ્રાથમિક શિક્ષણ સમિતિની અને સુરત ગ્રામીણ વિસ્તારની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે કારણ કે આજે હાઈ એલર્ટ પર છે દક્ષિણ ગુજરાત અને હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે જેને લઈને આગોતરું આયોજન કરાયું છે. તારીખ 22 જુલાઈ 2024ના રોજ શાળાઓમાં અતિભારે વરસાદને કારણે શાળાઓની સવાર પાળીમાં વિદ્યાર્થીઓ જે આવેલા છે તેમને ઘરે મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત બપોર પાળીમાં તમામ શાળાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાનો હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે અને હવામાન વિભાગની આગાહીના કારણે બપોર પાળીમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. તો સુરતમાં સતત વરસાદથી પૂરનો ખતરો પણ છે. નીચાણવાળા વિસ્તારમાં ખાડી પૂરનો ખતરો ફરી વખત મંડરાઈ રહ્યો છે. ઉધના વિસ્તારમાં કાંકરા ખાડીનું જળસ્તર વધ્યું છે. ઉધના સંજયનગરમાં તંત્ર એક્શન મોડમાં છે. રેલવે અંડરપાસમાં લોકો અવરજવર કરતા બેરિકેડ ગોઠવાયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે પણ સૂચના આપી છે. લોકોને ચેતવણી આપવાનું શરૂ કરાયું છે. માઇક દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે. તો ખાડીઓ ડેન્જર લેવલ પર પહોંચતા તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાડીઓમાં
ડેન્જર લેવલ પર પહોંચી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને સુરતના ખાડી કિનારે વસતા વિસ્તારો, ખાસ કરીને ઉધના સંજયનગર વિસ્તારમાં લોકોને વોર્નિંગ આપવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે વરસાદ વધુ પડવામાં આવ્યો છે, જેને લઈને આ વિસ્તારોમાં પાણી આવે તેવી શક્યતાઓ છે, જેને લઈને આ વિસ્તાર તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે, સીધા મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે આ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં ફરી લોકોને સૂચના આપી રહ્યા છે. લોકોને ખાસ કરીને હટી જવા માટેનો અનુરોધ કરી રહ્યા છે, કારણ કે આ વિસ્તારોમાં 7 તારીખે પણ જે રીતે વધુ વરસાદ અને ખાડીપુરને લઈને પાણીનો ભરાવો થયો હતો, ત્યારે મહાનગરપાલિકાની ટીમો દ્વારા માઇક ઉપર એનાઉન્સ કરી લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. એક અધિકારી જ આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય ખાડીઓ ડેન્જર લેવલ પર પહોંચી છે, જેને લઈને આ વોર્નિંગ આપવામાં આવી રહી છે. ખાસ કરીને 7 તારીખે બનેલી ઘટનામાં લોકો મોટા પ્રમાણમાં ફસાયા હતા, નુકસાન હતું અને લોકોને રેસ્ક્યુ કરવું પડ્યું હતું, ત્યારે આવી ઘટનાઓ ના બને તેને લઈને મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને આ ચેતવણી માઇક દ્વારા આપવામાં આવે છે. જે વ્યક્તિ છે, જે અધિકારી છે, તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું સ્થિતિ છે, ત્યારે ચોક્કસપણે આપણે એ અધિકારી, શું નામ છે આપનું? વસીમભાઈ, વોર્નિંગ આપી રહ્યા છો, લોકોને ચેતવણી આપી રહ્યા છો. ઉપરથી સૂચના મળી છે એ મુજબ લોકોને જાગૃત કરવા જરૂરી છે, એ માટે બાબતની સૂચના આપવામાં આવી. શું સૂચના આપવામાં આવી રહી છે? કદાચ ખાડીનું લેવલ વધી શકે તો એ લોકોના ઘરોમાં પાણી ન ભરાય, અને જો ભરાવાની શક્યતા હોય તો પહેલેથી જ એ લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર થઈ જાય તે બાબતની સૂચનામાં આપો. બિલકુલ, સુરતના ઉધના વિસ્તાર, સંજયનગર વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓને લઈને અત્યારે તમામ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના પલસાણામાં ભારે વરસાદથી તંત્ર અલર્ટ મોડ પર છે અને પલસાણા તાલુકાના 7 રસ્તાઓ બંધ કરાયા છે. બલેશ્વર કુંડી રોડ બંધ થતા ગામોનો સંપર્ક અત્યારે તૂટવા પર છે. અનેક ગામો સંપર્ક વિહોણા થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ. સતત વરસાદ ચાલુ રહેશે તો સ્થળાંતર કરવાની ફરજ પડશે. તો નજીકની શાળાઓમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અને જે માટે તંત્રએ તૈયારી કરી છે. આ સતત પડી રહેલા વરસાદને કારણે પલસાણા તાલુકામાં અંદાજિત 7 રસ્તાઓ જે ખરા, જે ઇન્ટરનલ એપ્રોચ એકબીજાને ગામને જોડતા રસ્તાઓ છે, જે રસ્તાઓ બંધ કરવામાં આવેલો છે. એ રસ્તાઓની વાત કરીએ તો બલેશ્વર ટુંડી રોડ છે, અંબેટી વાઘેચા, એના વંજોડિયા, ટુંડી ડસ્ટાન, બગુમરા બલેશ્વર, પણ આ જે 7 રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, રસ્તાઓના એપ્રોચના કારણે એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી જતો નથી, પરંતુ એનો વૈકલ્પિક રસ્તો જે ખરો એ 3 થી 4 કિલોમીટરના એરિયામાં બીજા ગામને જોઈન્ટ કરવામાં આવે છે. તો ભારે વરસાદના પગલે સુરતમાં એનડીઆરએફની ટીમ બોલાવાઈ છે. સુરતના કાંગારુ સર્કલ, પૂણા પાટિયાથી ડિંડોલી રોડ, ખાડી બ્રિજ પાસે એનડીઆરએફ ટીમ સાથે સ્ટેન્ડ બાય છે, હાજર કરાઈ છે. આ ટીમ અત્યારે ત્યાં ખડે પગે છે. ખાડીપુરની દહેશતના પગલે તંત્રએ આ વખતે આગોતરું આયોજન કર્યું છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં એનડીઆરએફ કરશે કામગીરી. ગત સમયે એનડીઆરએફ અને એસડીઆરએફે સારી કામગીરી કરી હતી. તો વલસાડમાં ઇન્દ્રદેવ કોપાયમાન, ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ. ઘર, ઓફિસ, કોર્ટમાં ઘૂસ્યા છે પાણી. તો વાપીમાં સાંભેલાધાર વરસાદથી બેટમાં ફેરવાયા છે અનેક વિસ્તાર. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે, પાણી ભરાઈ ગયા છે. વાપી કોર્ટ પરિસરમાં પણ પાણી ફરી વળ્યા છે. તો વાપી કોર્ટ પરિસરના દ્રશ્યો, જળમગ્ન થયું છે આ પરિસર. ભારે વરસાદના પગલે વાપી કોર્ટની કાર્યવાહી અવિરત અત્યારે ચાલુ પણ છે. વાપી કોર્ટ પરિસરમાં આવતા અરજદારો જો કે અટવાયા છે. વાપી કોર્ટ પરિસરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણીનો ભરાવો થઈ ગયો છે. તો વલસાડમાં ભારે વરસાદને લઈને વહીવટીતંત્ર અલર્ટ પર છે. નદીઓની સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો. અનેક સ્થળે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં જે લોકો છે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને યોગ્ય અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. કાશ્મીરા નગરથી 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં હજુ પણ પાણી વધુ ભરાય તે પ્રકારની પરિસ્થિતિ છે.
તો કલેક્ટરે ટીમ સાથે સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. ઔરંગા નદીના વધતા જળસ્તર પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. તો નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાયેલા છે, જોઈ શકો છો કમરડૂબ પાણી છે અને જેમ જેમ આગળ વધો તેમ પાણીનો પ્રવાહ હજુ પણ વધી રહ્યો છે. વરસાદ હજુ પણ ભૂક્કા બોલાવશે, જેને લઈને તંત્ર આગોતરા આયોજન રૂપે લોકોને પહેલેથી જ ઘરની બહાર નીકળવા માટે કહી રહી છે. ખાસ કરીને સલામત સ્થળે જ્યાં તંત્રએ આયોજન કર્યું છે ત્યાં તેઓને આશરો લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. વલસાડમાં ધોધમાર વરસાદ છે. અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી. વાંકી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. નદી કિનારાની DGVCLની ઓફિસમાં પાણી ભરાયા. પાણી ભરાતા કચેરીમાં દોડધામ. સાવચેતીના ભાગરૂપે ઓફિસનો સામાન ઉપરના માળે ખસેડવો પડ્યો છે, કારણ કે જોઈ શકો છો આ ધ પાણી છે. કમરથી ઉપરના પાણી ભરાઈ ગયા છે. આવામાં જે ડોક્યુમેન્ટ્સ હોય તેને પણ નુકસાન થઈ શકે છે. માટે જે પણ સામાન છે, આ સાથે ડોક્યુમેન્ટ્સ છે, તેને ઉપરના માળે ખસેડવામાં આવ્યા છે. ઓફિસમાં પણ અત્યારે જે DGVCLની ઓફિસ છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને જેના કારણે જે દસ્તાવેજો છે તેને નુકસાન ન થાય તે માટે ઉપરના માળે ખસેડવામાં આવ્યા છે. તો હજુ પણ પરિસ્થિતિ વણસી શકે છે અને તંત્ર માટે જ સતત એવા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યું છે જ્યાં ભારે વરસાદ છે અને પાણી ભરાયેલા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.